સો હેલો અને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો હવે માટે જો કે રોજે રવિવાર જેવું જ થઈ ગયું છે કે સવારે ઉઠું છું આરામથી 10-11 વાગે અને પછી દીવાબત્તી કરું, મતલબ નાહી લઉં પહેલાં, પછી દીવાબત્તી કરું, પછી ચાય નાસ્તો કરું, પાછી થોડી વાર બેસું, આમ થવું તેમ થવું, ઇન્સ્ટાગ્રામ યુઝ કરું, ફેસબુક, વિડીયો બનાવું અને દિવસ જતો રહે છે. હવે આજે ખબર નહીં પણ કાલથી મને થોડી મજા નથી લાગી રહી. તો પૂરેપૂરો ટ્રાય કરી રહી છું તો ટૂંકમાં કંઈ મજા કાલની લાગતી નથી રહી બોડીમાં, મતલબ કંઈક થઈ તો રહ્યું જ છે. હું સમજી નથી શકી રહી કે મને થઈ શું રહ્યું છે. કાંઈક હું પેટ ભરીને ખાવા બી ખાઉં છું, તો ખાવા છતાંય મને કમજોરી લાગી રહી છે અને એવું થાય છે કે કંઈ ખાધું જ નથી, એમ ખાવું તો એવું ખાધું નથી અને પેટમાં ભાર બરોબર લાગે કે ખાધું હશે પણ ઓલું શું કે મન ના ભરાય એવું હોય ને એવું. મારા ઘરમાં અત્યારે મારું ભાવતું જ ખાવા નોર્મલી બધું બને કે થોડું ચડિયાતું તીખું, એટલે મને ટૂંકમાં મને ભાવે એવું જ ખાવા બને છે મારા ઘરમાં હવે. કારણ કે હું પછી નહીં ખાતી, હું એવું કરું અગર મારું ભાવતું ખાવાના હોય તો હું નથી ખાતી હવે, એવું કરું. તો હમણાંથી તો બધું તીખું અથવા ચટપટું મને ભાવે એ ટાઈપનું બને. કંઈક આ થોડું થઈ રહ્યું છે, ખબર નહીં કેમ, પણ બહુ જ હિંમત તો રાખું છું, નો ડાઉટ. પણ જ્યારે મતલબ સોમવાર નજીક આવે, મતલબ રવિવાર હોય અને આ 2 મહિનાથી જેની ટ્રીટમેન્ટ ચાલુ થઈ એના પછી જ્યારે સોમવાર નજીક આવે ને એટલે મને કંઈક થવા લાગે, ખબર નહીં કેમ. હજુ કાલે તો તમે જોજો હું સાવ જેવું શિબિર જવાનું નામ પડશે હું સાવ ઢીલી થઈ જઈશ, એવું થાય. સાવ એટલે સાવ એવું બસ એનર્જી બી નથી શરીરમાં અને મને ખાસ ચડવા લાગે. કે એ વસ્તુ તો છે કે ભાઈ મગજથી આપણે ફ્રેશ રહીએ તો વધારે સારી વસ્તુ તો સાચી જ છે. એ વસ્તુ માટે હું એગ્રી થઉં થઈ જાય છે બાપા. ગમે એટલે આપણે ફ્રેશ રહેવાની કોશિશ કરીએ, ગમે જો આ ગેસ કાળા થાય છે ને મને લાઈ ધોઈ દઉં, લાઈ નવરી બેઠી છું ક્યાંની રીલ જ જોતી હતી, લાઈ ધોઈ દઉં. બીજું તો કામ છે નહીં હાલ મારે તો, બરાબર ને. તો બાકી તો બસ હવે તો કાલે હવે બાયોપ્સીનો રિપોર્ટ આવી ગયો છે, મેસેજ મને મળી ગયો છે કે બાયોપ્સી તમારી તૈયાર થઈ ગઈ છે. હવે કાલે જઈએ ત્યારે ખબર પડે, કાલે સિવિલ જઈએ. પણ બાયોપ્સી એટલી માન્ય નથી ગણાતી. બાયોપ્સી પછી IHC રિપોર્ટ હોય છે, એ હોય એના પછી જ ડૉક્ટર મતલબ આગળ પ્રોસેસ કરતા હોય છે. કાલની તબિયત નહીં સારી એના કારણે મારું ગળું બી મને ભારે કાલનું લાગે થાય તો ધ્યાનમાં નહીં જ લેવા માંગતી એ વસ્તુને, પણ ત્યાં એકલી બેસું એટલે પછી મને બધું વિચારો આખા ગામના આવી જાય છે. બાકી તો બસ પ્રભુ દયા છે, માતાજીની દયા છે. તડકો આખા ગામનો પડી રહ્યો છે, બરાબર. આખા ગામની ગરમી છે બાપા અત્યારે, ખબર આખા ગામની ગરમી છે. સો ગરમીને માણો. કેરીઓ વેચાવાનું ચાલુ થઈ ગયું છે, અમે હજુ ખાધી નથી કેરીઓ. મારી મમ્મીએ ડોલ ભરી છે પાણીની, હજુ કોઈ જરૂર છે તો નહીં. મમ્મી તો મમ્મી હોય, મમ્મી આપણે કંઈ કહી શકીએ નહીં. પાણીની ડોલ ભરી દીધી છે એમને, બરાબર.
ગુડ્ડી મેં બનાવેલી છે જાતે. 2 બનાવી હતી મારા બેસવા માટે, જમતા વેળાએ કે મને નીચે બેસવું થોડું ઓલું લાગે એટલે મેં મારી માટે ગુડ્ડી બનાવેલી છે. જે મેં કરી રહ્યું છે હોમવર્ક. જો હું થોડુંક થાય એટલે નાનું મોટું આમાં કામ કરવાનો પ્રયત્ન કરું છું, જેથી મૂડ ફ્રેશ રહે. અને મને તો આખા ગામની આળસુ છું, એટલે હું તો પડી રહું એટલે પણ તમને લોકો ખબર છેલ્લા આજે થઈ છે 15 તારીખ. 1 તારીખથી લઈને 15 તારીખ સુધી હું એકદમ આરામ ઉપર છું. મતલબ એકદમ આરામ ઉપર. સવાર સાંજ જમું છું અને ઘરનું કામ શૂન્ય. તો મતલબ મારું વજન મને વધતો નથી લાગતો. શી ખબર શું કારણ હશે. અને મને થોડું તાવ જેવું ફીલ થઈ રહ્યું. તાવ છે કે નહીં એ કન્ફર્મેશન કરું એ વિચાર્યું. તો એની માટે કંઈક આઈડિયા હોય તો આપો. શું કહેવાય, બરાબર ને? કંઈ આઈડિયા હોય તો તમે કહી શકો કે બેન તાવમાં પણ હું ગરમ નહીં થઈ. તાવ ગરમ થવા જોઈએ ને, તો હું ગરમ નહીં થઈ રહી. અંદરની સાઈડ ગરમ લાગે. અત્યારે હું બોલી રહી છું તો એટલે મને એવું લાગે કે હું બહુ તાકાત કરી રહી હોય ને એવું લાગે બોલવા માટે. પછી તો મને કંઈ થાય ને તો ઇમેજીને જાણ કરી દે ભાઈ આવું થાય છે, આવું થાય. અને મને એટલું સારી રીતે સમજાવે વસ્તુ કે મન મટી જાય. મને આજ બી યાદ જ્યારે હમણાં તાજેતરમાં પહેલી બાયોપ્સી પોઝિટિવ આવી હતી. તે મને શું કહેવાય, તારે કેન્સર છે, પણ કેન્સર ના બરોબર જ છે. આ આંગળીમાં તો કંઈ કહેવાય એ કશું જ ના કહેવાય. પછી જ્યારે PET-CT રિપોર્ટ આવ્યો ને અને એમના હાથમાં આવ્યો અને એમને ChatGPTના માધ્યમથી જોયો, એવા રડે બહુ રડ્યા હતા. એ તો હું તો નથી રડી, હું તો એમને જોયા જ કરતી હતી. તો બહુ જ રડ્યા હતા. મેં કીધું તો સામાન્ય કહેવાય, આમાં કંઈ ના થાય. હું એમને ચીડાવતી હતી. એ દિવસે તો એમને મને યાદ છે, મારો રિપોર્ટ એમના હાથમાં એમને તાવ આવી ગયો હતો, બીમાર થઈ ગયા હતા અને તાવ આવી ગયો હતો. બહુ તબિયત એમની ખરાબ થઈ ગઈ હતી, મને યાદ છે બાપા. થાય નોર્મલ વસ્તુ એ, કેમ કે આપણે પોતાના પરિવાર વિશે વિચારતા હોય અને એના કારણે પરિવારને કંઈ થાય તો એ થોડું સહન કરવું મુશ્કેલ હોય છે. જેમને ડિસ્ટર્બ ના થઈ એટલે ધીમે ધીમે બોલું, તો એ બખાડો તો થઈ જ જાય છે. તો એ હોમવર્ક પતાવી લે તો પછીથી વિડીયો બનાવીશ ને. હા, મેં એક એવા વિડીયો બનાવ્યો હતો કે નિમેશજી આવી રહ્યા છે મને લેવા અને મને ક્યાંક લઈ જશે ફરવા. સાહેબ જોડીઓમાં જઈએ કાં તો વન સેન્ટરમાં જઈએ, થોડું મૂડ ફ્રેશ થાય. કંઈ લેવાની તો હાલ ઈચ્છા નહીં, પણ કંઈ નક્કી નહીં હો. મન થાય તો લઈ બી લઉં તો, પણ અત્યારે તો કંઈ ઈચ્છા નહીં. હમણાં 4 જોડી નવા કપડાં લીધા તો બાકી ફરીશું અને બધું જોઈશું 2 જણા. ઓકે, ચલો બાય અને થેન્ક યુ મને સાંભળવા માટે.